આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજનો ખાસ વિડીયો કેના ઉપર છે તો કે ઈસી સેમેસ્ટર 4 ના જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો વિશે વાત કરશે। ડિજિટલ ડેટા કમ્યુનિકેશન કરીને તમારો સબ્જેક્ટ છે એના ફ્રી ઓફ કોસ્ટ સ્ટડી મટીરિયલ આઈએમપી મોસ્ટ આઈએમપી ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં આપણે વાત કરવાના છે મિત્રો। ઓકે વિડીયો ખાસ તમારા માટે લાસ્ટ લગી જોવાનો છે અને આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી પ્લેલિસ્ટમાં બધું સેમેસ્ટર પ્લેલિસ્ટ છે ઈસીની એમાં બધું મટીરિયલ મળી રહેશે। પ્લસ વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે તો એ પર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય એ ફટાફટ એમાં જઈને જોઈન્ટ થઈ શકે છે। તમારો સબ્જેક્ટ છે મિત્રો કે વાત કરીએ પ્રમાણે ડિજિટલ ડેટા કમ્યુનિકેશન બરાબર છે। હવે તમને ઇંગ્લિશમાં પ્રશ્ન આપેલા હશે મિત્રો અને ગુજરાતીમાં પણ આપેલા હશે। તમને જે અનુકૂળ હોય એમાં તમે શું કરી શકતો તો કોઈ જીટીયુ એક્ઝામ પ્રિપેરેશન કરે તમે ટોપ 30 પ્રશ્ન મિત્રો છે એ આપેલા હશે। જો અહીંયા તમે પેલા ગુજરાતીમાં આપણે જોઈએ તો શું આપ્યું છે સાથે લેયર્સ અને તેમના કાર્ય સાથે ઓએસ મોડેલ સમજાવવાના છે। તો રીતના ગુજરાતીમાં છે તો પેલા ઉપર તમને ઇંગ્લિશમાં પણ આવી રીતના આપેલો હશે। ભાઈ મોડ્યુલ છે અથવા શું કહે મોડ્યુલેશન એટલે શું છે ને વેવફોર્મ સાથે એએમ એફએમ અને પીએમ તમારે સમજાવવાનું છે। આ પહેલો પ્રશ્ન થઈ ગયો। બીજો થઈ ગયો। ઓકે તો એવી રીતે તમારે 1 થી 13 પ્રશ્ન છે મિત્રો ખાસ આટલા તૈયાર કરી નાખવાના છે। જે મિત્રોને સ્ક્રીનશોટ પાડવો હોય ફટાફટ સ્ક્રીનશોટ પાડી શકે છે મિત્રો રેડી। અને જો કોઈ પણ સબ્જેક્ટ હોય ને એ ખાસ તમારે મોસ્ટ આઈએમપી પહેલા તૈયાર કરવાના। પછી બીજી વસ્તુ ખાસ એ ધ્યાન રાખવાની પેપર સ્ટાઇલ પ્રમાણે આખે પેપર લખવાનું તો માર્ક્સ વધારે મળે અને આપણે સાચું લખ્યું હોય તો પણ એટલીસ્ટ સ્કોર થવાનો ચાન્સ છે। બાકી સાચું લખ્યું પેપર સ્ટાઇલ પ્રમાણે ન હોય ને આખોથી દોરી ના હોય તો માર્ક્સ કપાય ને કપાય। એટલે વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે। તો 1 થી 13 પ્રશ્ન મિત્રો બધા મિત્રો કરી નાખવાના રહેશે। ઓકે તમારે સ્ક્રીનશોટ પાડી શકો છો છૂટ છે તમને। પછી 13 થી લઈ અને 8 પ્રશ્ન પાછા આપ્યા છે। ઓકે તો એ તમારે તે જોઈ લેવાના બધા પ્રશ્નો એક એક અત્યારે ટાઈમ બહુ ઓછો છે મિત્રો અને ઘણા સબ્જેક્ટના ઘણી બધા બનાવવાના છે તો એક એક તમને વાંચીને સમજાવતો નથી બટ જે ડાયાગ્રામ આવતા હોય એ તમારે ખાસ દોરવાના રહેશે। ઓકે તો 30 પ્રશ્ન છે કે બધા મિત્રોને ખાસ તૈયાર કરી નાખવાના છે। ઇંગ્લિશના મિત્રો આપણે વાત કરીએ તો ઇંગ્લિશમાં પણ તમે આપ્યા જોઈએ 23 થી લઈને 30 ડિસ્ક્રાઇબ ધ કોન્સેપ્ટ ઓફ પીસીએમ વિથ બ્લોક ડાયાગ્રામ જો રીતે મસ્ત પ્રશ્ન પૂછાતા હોય તો ખાસ તમારે કરી નાખવાના રહેશે। આ 23 થી 30 ઇંગ્લિશ મીડિયમમાં સ્ક્રીનશોટ પાડો તો પાડી શકે છે। પછી વાત કરીએ 22 થી લઈ મિત્રો અને 13 સુધીના ડિસ્ક્રાઇબ ધ કોન્સેપ્ટ ઓફ ઓએફડીએમ ઓકે પછી આ જોઈ લેવાના પ્રશ્ન બધા મિત્રોને પ્રેક્ટિસ કરી નાખવાની છે લખીને સારામાં સારી રીતે પાકા કરી લેવાના રહેશે। પછી 1 થી લઈ પાછા આપણા 11 પ્રશ્ન ઓકે એ પ્રમાણે આ સબ્જેક્ટની સારામાં સારી તૈયારી કરીને સારામાં સારા માર્ક્સ છે બધા મિત્રોને શું કરવાનું તો સ્કોર કરી જવાના છે। સારામાં સારી રીતે વાંચવાના છે ક્યાંય પણ અટકાવો છો તો ચોક્કસપણે મને કોમેન્ટ કરી તમારા ઈસી સેમેસ્ટર 4 ના બધા દોસ્તોના વિડીયો શેર કરો જેથી કરીને સારામાં સારી રીતે જીટીયુ એક્ઝામ પાસ કરી શકે અને સારામાં સારી રીતે માર્ક્સ લઈ શકે। બટ આકૃતિ દોરવાનું ભૂલવાનું નથી જે પૂછાતી હોય અહીંયા પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે પછી તમારે ટોપ આઈએમપી પ્રશ્ન કરવાનો આટલું કરશો તમે આરામથી પાસ થઈ જશો। એના સિવાય કોઈને કાંઈ પણ હેલ્પની જરૂર પડે કાંઈ પણ પર્સનલ ક્વેશ્ચન હોય કાંઈ પણ હોય તમારે પૂછી લેવાનું રહેશે। સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયર એકેડમી ચેનલ નેક્સ્ટ મુલાકાત દેશે એવા તમારા ઈસી સેમેસ્ટર 4 ના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે અને બધું સ્ટડી મટીરિયલ આપણી યુટ્યુબ ચેનલ છે એની પ્લેલિસ્ટ સેમેસ્ટર ઈસીની 4 ની એમ બધું એડ કરી આપશે પ્લસ વોટ્સએપ ગ્રુપમાં પણ મળી રહેશે। તો ફટાફટ જોઈન થઈ જાઓ અને એકવાર તમે તૈયારી કરવાનું ચાલુ કરી દેજો। ઓકે ટેક કેર બાય બાય।